નમસ્કાર મિત્રો, આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ. નંદીશ્વરે કહ્યું કે હે સનત કુમારજી, ભૈરવજી ભગવાન શિવનું પરમ સ્વરૂપ છે. એક સમયે સુમેરુ પર્વત પર બેસીને બ્રહ્માજી ધ્યાનમાં મગ્ન હતા અને એ જ સમયે દેવતાઓ તેમની પાસે આવ્યા અને હાથ જોડીને તેમને નમસ્કાર કરવા લાગ્યા. પછી એમણે પૂછ્યું કે હે બ્રહ્મન, આ જગતમાં અવિનાશી તત્વ શું છે? કૃપા કરીને અમને આ વિશે જણાવો. ત્યારે બ્રહ્માજી ભગવાન શિવના મોહથી મોહિત થઈને બોલ્યા, હે દેવો, તમારા સુખ માટે હું તમને એ અવિનાશી તત્વ વિશે કહું છું. આ દુનિયામાં મારાથી મોટું કોઈ નથી. આ આખું વિશ્વ મારા દ્વારા જ અસ્તિત્વમાં આવ્યું છે. હું પોતે ભૂ, અજા, ઈશ્વર, અનાદિ, ભોગવનાર, બ્રહ્મા અને નિરંજન આત્મા છું. મારા કારણે જ દુનિયાની શરૂઆત અને અંત થાય છે. ભગવાન બ્રહ્માના આવા વચનોને સાંભળીને ત્યાં બેઠેલા ભગવાન શ્રી હરિ વિષ્ણુને ખૂબ જ દુઃખ થયું. ત્યારે શ્રી હરિએ બ્રહ્માજીને સમજાવતા કહ્યું કે હે બ્રહ્મણ, આ રીતે તમારી પ્રશંસા ન કરો, કારણ કે મારા આદેશના પરિણામે તમે આ સૃષ્ટિના સર્જક છો. આ રીતે બ્રહ્માજી અને શ્રી હરિ એકબીજામાં લડવા લાગ્યા. બંને પોતાને શ્રેષ્ઠ અને બીજાને નીચા માનતા હતા. પછી તેણે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે વેદોનું સ્મરણ કર્યું. પરિણામે ચારેય વેદ ત્યાં હાજર થઈ ગયા. જ્યારે બ્રહ્માજી અને શ્રી હરિ વિષ્ણુએ તે ચાર વેદોને તેમની શ્રેષ્ઠતા વિશે પૂછ્યું, ત્યારે સૌથી પ્રથમ ઋગ્વેદે ભગવાન શિવનું સ્મરણ કરીને કહ્યું કે હે બ્રહ્મણ, હે શ્રી હરિ, જેની અંદર તમામ અસ્તિત્વો સમાયેલા છે અને જેના દ્વારા બધું ચાલે છે, જેને આ જગતમાં સર્વોચ્ચ તત્વ કહેવામાં આવે છે, તે એક જ ભગવાન શિવ છે. પછી યજુર્વેદે કહ્યું કે વેદોની પ્રમાણિકતા તે પરમ ભગવાન શિવની કૃપાથી જ સાબિત થાય છે. બધા યજ્ઞો અને યોગોમાં એ જ ભગવાન શિવ શંકરનું સ્મરણ કરવામાં આવે છે. ત્યાર પછી સામવેદે કહ્યું કે જે સમગ્ર વિશ્વના લોકોને ભ્રમિત કરી શકે છે અને જેની શોધમાં ઋષિ મુનિઓ સદાય પ્રવૃત્ત રહે છે, જેનું તેજ સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે, તે ત્ર્યંબક મહાદેવજી છે. આના પર અથર્વવેદે કહ્યું કે ભગવાન શિવ એક જ એવા દેવ છે જે ભક્તિ દ્વારા સાક્ષાત્કાર આપી શકે છે અને તમામ દુઃખોનો નાશ કરી શકે છે. વેદોના આ શબ્દો સાંભળીને બ્રહ્મા અને વિષ્ણુ બોલ્યા કે હે વેદ, તમારા શબ્દો ફક્ત તમારી અજ્ઞાનતા દર્શાવે છે. ભગવાન શિવ હંમેશા નગ્ન રહે છે અને પોતાના શરીરની ઉપર ભસ્મને ધારણ કરે છે. એમના માથા પર જટાજૂટ અને ગળામાં રુદ્રાક્ષ છે. તેઓ સાપ પણ પહેરે છે. શિવને પરમ તત્વ કેવી રીતે કહી શકાય? તેને પરબ્રહ્મ કેવી રીતે ગણી શકાય? ભગવાન બ્રહ્મા અને શ્રી હરિ વિષ્ણુના આ શબ્દો દરેક જગ્યાએ મૂર્ત અને અમૂર્ત સ્વરૂપમાં સાંભળીને ત્યાં ઉપસ્થિત ઓમકારે જણાવ્યું કે ભગવાન શિવ સર્વશક્તિશાળી છે. તે પરમેશ્વર દરેકના ઈશ્વર છે. તે મહાન લીલાધારી અને દયાળુ છે અને આ વિશ્વમાં બધું જ તેમના આદેશથી જ થાય છે. ઓમકારની વાત સાંભળ્યા પછી પણ બ્રહ્માજી અને વિષ્ણુજીના મનમાં આ વાત ન આવી અને તેઓ આમ જ એકબીજા સાથે લડતા રહ્યા. તેમનો વિવાદ સમાપ્ત થતો ન હતો ત્યારે તેમની વચ્ચે એક વિશાળ પ્રકાશ દેખાયો. આ વિશાળ પ્રકાશની ન તો શરૂઆત હતી કે ન તો અંત. તે અગ્નિની જ્વાળાથી બ્રહ્માજીનું પાંચમું મુખ બળવા લાગ્યું. તે જ સમયે
કૃપાળુ ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા. બ્રહ્માજીએ શિવજીને કહ્યું કે હે પુત્ર, તું મારી પાસે શરણ માટે આવ, હું તારી રક્ષા કરીશ. તું મારા માથામાંથી પ્રગટ થયો છે. તું પ્રગટ થયો ત્યારે રડવા લાગ્યો, એટલે મેં તારું નામ રુદ્ર રાખ્યું. ભગવાન બ્રહ્માના આવા વચનો સાંભળીને ભગવાન શિવ ગુસ્સે થયા. તેમના ક્રોધમાંથી તરત જ એક પુરુષનો જન્મ થયો. તેમનું નામ ભૈરવ હતું. ભગવાન શિવે તે માણસને આજ્ઞા આપી અને કહ્યું કે હે કાલરાજ, તમે વાસ્તવિક સમય જેવા છો, તેથી આજથી તમે કાલ ભૈરવના નામથી વિશ્વમાં પ્રખ્યાત થશો. તમે બ્રહ્મા પર શાસન કરો અને તેમના અભિમાનનો નાશ કરો અને આ જગત પર રાજ કરો. આજથી હું તમને કાશીપુરીનું પ્રભુત્વ આપું છું. ત્યાં પાપીઓને સજા કરવાનું તમારું કામ હશે. ત્યાંના લોકોએ કરેલા સારા નરસા કાર્યોનો હિસાબ ચિત્રગુપ્ત પોતે લખશે. કાલ ભૈરવે ભગવાન શિવના આ આદેશનો આનંદથી સ્વીકાર કર્યો. ત્યારબાદ તેણે બ્રહ્માજીનું 5મું મસ્તક પોતાની ડાબા હાથની ટચલી આંગળીના નખથી કાપી નાખ્યું. આ જોઈને બ્રહ્માજી ડરી ગયા અને શતરુદ્રીનો પાઠ કરવા લાગ્યા. ભગવાન શિવની કૃપાથી બંને વચ્ચેનો વિવાદ સમાપ્ત થઈ ગયો. ભગવાન શિવનું અપમાન કરવા બદલ તેમને ભારે પસ્તાવો થવા લાગ્યો. ભગવાન શિવ તેમના ભક્તો માટે સમર્પિત છે અને હંમેશા તેમના ભક્તોનું ભલું કરે છે. તેમણે બ્રહ્માજી અને વિષ્ણુજીને પણ માફ કરી દીધા અને નિર્ભયતા આપી. ત્યારબાદ ભગવાન શિવે કાલ ભૈરવને બ્રહ્મા અને વિષ્ણુને હંમેશા માન આપવા અને પાપીઓને સજા કરવાનો આદેશ આપ્યો. આમ શિવજીના ભૈરવ અવતારની કથાનું વર્ણન સમસ્ત પાપોને દૂર કરનારું છે. મિત્રો, આજની કથા અહીં સમાપ્ત. કાલે ફરી નવા ભાગ સાથે મળશું. સર્વે શિવ ભક્તોને જય મહાદેવ.